હાલો. હેલો, અદાણી કંપનીમાંથી મેડમ બોલો? હા બોલું છું, બોલો ને. મેડમ હું મોરબીથી ખેડૂત બોલું છું. હા બોલો બોલો. મેડમ તમારા કંપનીના માણસો અમારા ખેતરમાં પૈસા વગર વીજ થાંભલા નાખી જાય, પાકનું નુકસાન કરે, આ કઈ કાયદેસરની વાત છે મેડમ? એ ભાઈ પેલા શાંતિથી વાત કરો તમે. શાંતિમાં તો અંદર ઘરમાં બેઠા હે, શું કામે બોલો ને? એ એમ નહીં, ધીરજથી વાત કરો તમે. ધીરજ કાકા તો અત્યારે જ મારી બાજુ બેઠા હતા, અત્યારે જ ગયા. તમારે કામ શું મને કયો ને તમે? એ ભાઈ નિરાતે ધીમા અવાજે વાત કરો એમ કહું છું તમને. નિરાતે ધીમા અવાજે તો કેવી રીતે બેન વાત કરું? અમારા ખેતરમાં તમારા કંપનીના માણસો જેમ આવે એમ લાઈન નાખી દે પૈસા વગર. અમે કાલ ઉઠીને તમારા ઘરે ઘેટા બકરા ગાયું ભેંસું લઈને અમારા ખેતીના સાધનો લઈને કરી જઈશું. તમને મજા આવશે? તમને સારું લાગશે? પણ ભાઈ તમને વળતર તો આપીએ જ છીએ ને, અમારી કંપની તમને આપે જ છે વળતર. તો વળતરની વાત રહેવા દો મેડમ, આ છોકરાને લોલીપોપ આપવાની વાત છે, વળતરની વાત નથી. એના ગણતું 3 ગણું વળતર અમે તમને આપી. તમારો બંગલો, તમારી નોકરી, તમારી ગાડીઓ અમને દઈ દઈશું. એમને હાલો 3 ગણું વળતર આપશું અમે. એમ થોડું કોઈ આપી દે તમને કઈ? હા તો તમારા સાહેબને સમજાવી દેજો, હાનમાં સમજાવી દેજો. આ મોરબીનું ખમીરવંતી પ્રજા છે, જે મચ્છુ અનારતમાં પણ ફિનિક્સ પંખીની જેમ ઊભું થઈને વિકાસની હરણફાળ દોડ પ્રગતિ કરી હતી. એટલે એટલામાં તમારા સાહેબને હાનમાં સમજાવી દેજો. અને આ ઈ જ મોરબીની પબ્લિક છે જે 1972-73 પણ વિદ્યાર્થી આંદોલન કરીને આંદોલનની શરૂઆત અહીંથી કરી હતી અને આખી સરકારના પાયા હલાવી દીધા હતા. તો આ ખેડૂતનો દીકરો એને આજ તો એના જમીન ઉપર વાત આવી છે. એટલે એને તમારા સાહેબને હાનમાં સમજાવી દેજો કે આનો નિર્ણય લાવી દે. જો આ પબ્લિક હજી ગાંધી ચિંધ્યા માર્ગે હાલે, પણ જો સરદાર પટેલ વાળી કરશે ને તો જરાય તમારા સાહેબને મજા નહીં આવે. એટલા સમજાવી દેજો મેડમ. જય શ્રી રામ.